ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર ફાડી છો મીકી ખબર નહીં પડતી અરે મોડું થાય પેલા હગાન તો જવાનું છે હગાન તો જમવા જવાનું છે છેનાજીને આવવાનું તો નહીં આવવાનું સીધો ખાતું રાજો આજે એમાં કહેતો કાઢું ને કીધું આવો જીને આવો અને આવો મારે મોડ થાય ને ના તો બધું શામ પડી જાઓ જેવું કરી છે તારું બધું અઘરા કરી નાખી છે ના તો સાફ કરજો આ તો દારેભાઈ જવું નહીં આ જો ને ના ઉંદરા પર હાફ પહેર્યો કર્યું બધું આ ટાઈમ મળતો નહીં અમે ઘેર હું તો પણ દારી રહી જાય છે અમે ખાઉં છું એટલે ના તો આતા તો જવું નહીં સાફ કરજો બધું કમ્પ્લેટ કરજો આ હાલના બાળા જગ્યાએ ટાણા ઘસ્યો મેં આ ડોકો જો એટલે ચોટ્યું છે સાફ કરું છે નરેક હરાવરી છે જો ઓહો આવો આવો જાઓ આ કેવું કર્યું બધું આ આપણે ડોમરાનો હાથ પા પહેરેલું કર્યું તમે તો અલ્યા ભાઈ મને ટાઈમ મળતો નહીં હું ટાઈમ મળતો નહીં તારીખ જતો હોય આ કતે કલાક ટાઈમ મળતો નહીં આ તો ગેસ જવું છે તો જવું નહીં નહીં આમાં તો રાતે ગોવા જેવો ને ગોદી લેવા ગયા તો હાથ બાપ પહેરે હોય નહીં બધું પડે હોય ભરાય ને ના આ એટલો તો બધું આ ઘેર રહેવું તમે સાફ સફાઈ રાખવી પડે આ છાપ પર મસ્ત કરતો આ તો ક્યાં જવું જ નહીં આ તો અરે હું કહું બરાબર લેડો જવાનું હો તો કા જઈશું પેલા ભગવાનજી તો દશામાં વળતું જવાનું હોય ને તો બોલાય બધો મને તો કશું કહ્યું નહીં મને અરે ફોન આવ્યો મારા તો નહીં આવ્યો મને તો કશું કોઈ બાપો કહેવાય નહીં આવ્યો મને ફોન નહીં આવ્યો કોઈ કહેવાય નહીં આવ્યો આવ્યો હા ફોન આવ્યો મને બધો જેનાજી ને કરસનજી બધો બોલા લાવજો કે હું ના આવું જો કીધા હું ના આવું મને ના આવું કીધા વગર માતાજી આવું કરશે અલે કીધું લે લાડવાને ઉતરા શીવો એ નહીં તમને કહ્યું તો આ મન ના કહેવાય તો એકલો ન કોઈ ચાલે આમાં યોની તારે ને મરજી મોડી તારે ને કોઈ કહ્યું છે ને કહ્યું હોય મને ફોનમાં કીધું જેનાજી બધો ઘાટ લેતા આવજો નાવ હું તો ખબર છે કે હું અઠીનો છું મને કોઈ કીધા કે હું ના પકડું ના પડું અરે પણ હું તો તમારો નંબર નહીં હોય જોડે એટલે અલે બધું છે ભાઈ રાત દાડો ભેગા તો આવતા હાગા કરતા હોય અને બધું હોય એટલે માતાજી એવું ના રાખવાનું હોય એટલે માતાજી હારું કરશે આપ માતાજી રી પણ નહીં માતા રી કરી નહીં માતાજી બહુ ઘણું હાલે વાન પણ મારા રી કરી ને કઈ ભાઈબંધ બોલી ગયો આટલો ભાઈબંધ હગારે ભાઈબંધ પહેલા છીએ અમે હા બરોબર નહીં આપું ને ના ના આવું તો જી આવો અરે બપોરનું છે બધું હા જો મજા આપે જી આવો સંતુ જો માતાજી ઘણું હાલે આવો તો હેડો ના ના હેવું હો ને નામ ના આવે નામ ને ઓ કેતો હોય ને કોઈ ના જાવે હા હો ને હાજી આવો ને આ સાપો તો બધું આપણો હા આ તો સાપો કબૂતર મારા કરે અરે કબૂતર બધા ઉંદરા પહેલા ગુમારા સાપો દે હા કરો જાઓ ખરા મોણ છે ને મને વાત ને કા એ પેલા ભાઈ સોમાજી કઈ કહી જો મને ના કહેવાય યાર કત્તી કે મને કહો કહેવાય કે આવજો ના જો મોતો હવે ટ્રેક્ટર ચેટલો રહ્યો ચાંદની કીધું છે મેં કે વેલો આવજે મને જા પૂંખી છે કે આવું છું કહી કે 10 ફોન કર્યા તો ચેટલો મોડે રહ્યો કંટાઈ જવા એવું ટ્રેક્ટર આવે સંજી હા સમાજી શું ચાલે હે શાંતિ હે બધી શાંતિ હે ને વાહ દેડો તા ચોકા જવું અરે જવાનું તો પેલા ભવનજી તો ચંપાવાજી તો અરે આ દશામાં વળત ઉજો છે હા જમવાળાને ઉડાસ્યું હતું કેવડાવ્યું ત્યાં મારે જો કીધું છે અલ્યા મને ફોન કરી કીધું છે આમાં કેવું છું એ જરૂરી આવે ને કેવા નહીં અરે તમારો ફોન નંબર નહીં હોય એટલે વાતો કેવા આવી પડે કોઈ એ વાત તો કહે તો બંધા કીધું મને ફોન તો કર્યો કે બધા કરસનજી જ્યાં જે બધા લેતા જ્યાં જતું કે મારે નહીં બુકે મારે તો આ વેદ નહીં ખાય નહીં આવું મારા ચમ મારે જા પૂછ્યું છે જાર પૂછવું અરે આ પૂછું છું હમણાં 2 કલાકમાં આવી જઈએ આપણે તો ટ્રેક્ટર આવે રાજન બે હતા હું નીકળી ગયો કે એટલે આવું નહીં તમારે કેનો નહીં આવું ને ના ના આ કશું હતું નહીં બધું જવું તાન હા જોતા હેરા બોલ લાડવાની બધું છો ના નહીં આવું ચાલ તમે જઈ આવો હા હવે ના આવું હતું હું જોતા હા પેલા કે ઉપર તાના એને કેવા આવે છે થોડા તું જવા આવું છું મારે ટ્રેક્ટરમાં ચલો રહ્યો આ તો પંખા દેવી ચાલે હા જઈને તમે ના ગયા રે તો કઈ હા બસ તમે વળતું જવાનું સમજ ગયા હતા અલ્યા ભાઈ
સોમાજી કહેવા આવ્યા હતા હા. પણ જો અશોક ભાઈ કરશનજી હા. આપણે કીધા હોય જવા માતાજીનું મેં એવું જ કીધું છે અમુક કે પેલાને કે આવે તો કે ઉપર કીધું આપણે જો માતાજી આવશો આપણે સારું સારું કહેવાય ખોટું નહીં માતાજી સારું સારું કહેવાય તો ઘણું ઘણું હાલે પણ આપણે જો કીધા વગર જો જવાય નહીં આપણે અહીં. ના જવાય. કોણ? હા, એટલે આપણે જો કેવું હતું ને ક્યાં નહીં આપણને ફોન ના કરે કે ભાઈ હવે કરશનજી આવજો કે જેનાજી આવજો ક્યાં નહીં કેવું જરૂરી છે ખાલી પેલા એમ મોટા ભાઈને કહી દીધું પેલા ભાઈ મોટા છે ને કે ભાઈ આવજો પોતાને કહી દેજો એમ થોડું જવાતું યાર કે ના તમે જવાય. ચાંદ કેવું પડે ભાઈ કેવું જરૂરી બધા. આપણો અવસર હોય આપણે તો નહીં આપણે ઘેર કે કઈ ઘેર તો કઈ એવું આપણે બોલતા. જો એમણે બધું કીધું આપણું ઘર તાર્યું યાર. હું કહું છું આ ફોન ના ચાલે ફોન ના કહેવાય કઈ ઓટો મારી દેવો મારી દેવો, બાઈક મારી લઈને કે દેવો. ભાઈ આવજો મારા ઘેર આવું અવસર છે જમવા રાખ્યો છે ભાઈ માતાને વળતું જોઈએ છે એ બધું બે છોકરા આના કે મૂકી દે તાન. આ ફોન થી ના મેળવા ભાઈ તો આવતો મેં જો આપણે એટલે મારે ટ્રેક્ટર વાળો આવ્યો જાપ હું ખાવી ગયો. આ તો પૂછતા હોય, મારે કોમ ચાલે ઘેર હું સાફ શું કરું બધું હારું હો. ત્યાં હાવે બધું આવ્યું હવે તો અમારી જતા હા 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 મને ભૂખી તો હા જાય કયો ના તારી ઉપર લઈ જાઉં ઉપર ચાલવા હા ઉપર પોકાત નહીં ને ઉપર લઈ જાઉં ઓ ધની ઓહો નાથભાઈ શું ચાલ્યો ઓલ્યા ભાઈ ફોન આપણે કમ્પ્લેટ ચાલે જ આપણે ભાઈ તમે તો આવ્યો તો ઘર તો કાંઈ ભાઈ ભવાનજી તો ચાલો કે કોણ આવે કયો આમાં કોઈ આમંત્રણ આવ્યો તો આવીએ ને પેલા ભાઈ શું ને ભાઈ સોમભાઈ ને આમંત્રણ આપે તો એ ગયા આમંત્રણ ના આવ્યા યાર શું શું બનાવ્યું તું પનીરનું શાક પછી રાડવા બધું બનાવ્યું તું બોલો અલા ભાઈ તમારી વાત સાચી બધું બનાવ્યું હોય ભલે પંચો પકવાન બનાવ્યો હોય માતાજીનું ઘરનું હાલે પણ આપણે એનું કહેવો જોઈએ ને ભાઈ પેલા સોમવારજી કે ફોનમાં કહી દીધું પછી એમ થોડું ચાલે ભાઈ ફોનમાં કહેવું પડે ભાઈ કે ભાઈ આવજો તો જઈએ મારી વાત સાંભળો સમાજનું તો કાલનું કીધું હતું કાલનો ફોન આવ્યો તો બોલો બોલો મારે કાલનો ફોન કહેવાય હતા બોલો શું કરવાનું ભાઈ તમને કીધું અમને કીધું કરી કયો તમને તો એમાં તો કંઈ ગંધ નહીં આવી આ તો પેલા હેડ તો પગલે પેલા કહેવા આવ્યા સોમાજી હેરો તને ખબર પડી ના પેલા ભવનજી છે ને હા બધા લાડવા આલે હા શું ક્યાં શું ના થયું લાડવા ને લાડવા આલે હા બધા પહા પહા તો ઓહો તો એટલે પહા ખબર દો લાડવા આલે હા બધા ઓહો હા તમારે મોકલાય હા બોલો મારે મોકલાય ઓ ઓ તારી સોમા તો કહેવાય નહીં આ ગંધે નહીં આ લાડવાની હા પણ હંગાડા કરી રહ્યા તમે હા હા ના તમે ભાઈ મને તો કહેવું જોઈએ ને કે ભાઈ લાડવા મોકલ ઘેર હાલવા ના આવે લાગે આ લેટવો છે આ સોમો છે ને સોમો બહુ બહુ મારા ઉસ્તાદ ખોપરી છે જો હા મને મારા ભાઈઓને આલે હા અને આ તમારે સમાજી છે ને ઓહો સમાજી ક્યાં પોકેટના લાડવા આલ્યા ઓહો જે નતા બધાના લાડવા આલ્યા બોલો ત્યાં વિચાર કરો પેલા હગાએ બચારા લાડવા મોકલ્યા આ ભાઈએ ઘરમાં ગાળ દીધા ભાઈ નથી ભાઈ હા તમે ચિંતા ના કરો હજુ અહીંયા હું વલાલ આવશું ને હજુ એના ઘેર ઓટો મારે હું જોઉં છું શું કરે બેઠો બેઠું કરો જોઈ આવું મેં હા એ ભવાનજી કેવું બોલતા હા. કે જેનાજી રોજ ઉઠા બેહા ભેગા છે તો કે ના બોલો તમે ભાઈ ઉઠે બેઠા વાત હાજી તમને ખબર ના પડે ભાઈ કે ભાઈ બોલાવીએ જેનાજી પણ એવો શું થયું હા. એ ફોન છે ને હા. એ કોઈક ના વાટે અંદર ડોલમાં પડી ગયો એટલે ફોન પડી ગયો તો મને નંબર નીકળી ગયો એમાં તો નકા મને કીધા વગર ના ને ભાઈ નકા પહેલા મને અંબાડે પછી બીજા અંબાડે આ ત્યાં ખૂબ એક હું કહું હા બોલો બોલો લાડવા લઈ આવજો ને કહે ને પેલો સોમલો ખાઈ છે બધા છાનો ખાઈ જાય બહુ પોકું છે ને ઘરે પોકું છું અરે મારા ભાટા ચલા 5 લાડવા તો ઈ ખાઈ ગયા બોલો ઓહો 5 લાડવા ખાઈ ગયા બોલો પોચ લાડવા એ તો ખાના હાથ પાછો બહુ તું લેવો ટેટો હું પોતે એ તો ઓછા દે કે ઓછા દે મેં કાં મેં 20 લાખ ઠોકી જાય આ તો ના પડે પાતું એવું કરે સારું પણ બહુ હા. તો હું સોનાટો રહું હું નાઠું કહું નાઠું મારે બાન છોકરા કહું લાડવા એવો ખાય તો જુઓ તો હે એક લાડવો તો આવો લાડવો બે મુકામ ખાઈ ગયો બોલો ત્યાં કરો અલે હા. નાથુજી આટલા લાડવા એ ભાઈ ખાઈ ગયો તને ઘેર ઓછા મીક્યા હતા અમારા હું હેરી ગયો હે તાર અમે તો રોમ જોડે ભાઈઓ
ઓહો જો એના મય પેટમાં કરાવું પેટમાં ખાઈ ગયો ને હા. અત્યારે જો લાડવા લઈ લેજો નકર 2 ભાગમાં આવે તો સારું છે. ના ના છે ને હા. હું હા હું જઉં હા કાંઈ હા જાઉં હા લઈ આવજો પા. ના મેલું અત્યારે હાલ જાઉં હા તો જ્યાં શું પહેલા અંતે જશો મને લાગે મોતે આવી ગયા લાગે જોણા ઊંઘ્યા હતા તી લાડવા ઠોકી ના ઉઈ ગયા તો મહેનત લાગે જોણા ઊંઘ્યા લાડવા ખાઈ મહેનત કરે છે હે આવો છે હું આવો ઓ તારી લ્યો બે હા જેવું રાખ્યું છે કોઈ જામ એવું થયું અરે ભાઈ બે હવાની મને છેલ્લા મામા આવડી વાંધો હા બે હવામાં છેલ્લા મામા મંડી જામ અરે ભલા તમે કોઈ હાગો તમારે આલે તો કઈ અમુ આલુ પડે હા ભલા દેવ પડે ખાઈ ના બે જવાય અરે હની વાત કરો યાર અરે ચોંતી દાળ ભાત જો ખાધી હોય ને તો પાણી પી થાય છે બોલો એટલે તો ઊંઘ્યો તો બે આપણો આપણો તો હતો તે હું કે મને પાણી ખબર પડે અરે ભાઈ સમજણ હું પણ તો બધી ખબર છે તો એ જાય ના પૂછશે ભાઈ મને આમાં જો પહોંચો તમે કેવા કહું છું મને પેલા નાથુજી મળ્યા રસ્તામાં નાથ્યું હા રસ્તાજી મળ્યા નાથુજી મળ્યા નાથુજી વાત કરી ને મારી આમ મારો હું બે ફોન તો જે વાત કરી હોવાની નાથું જે આવ્યો જ નતો કાલ એ જમીન આવ્યા બધા અંગડા અંગડા આવ્યા એટલા તો એને મને કહ્યું શું કહ્યું આમાં તમે બધી ખબર છે મને નામ દુઃખ જો જયરાજી હા. મારી વાત સાંભળો બોલો તો આ તો કોઈ ટિફિન નું ભરીને કોઈ ના લગે તો મને દખી તો આવું પર જમવાનું હતો એવું મતલબ તો કોઈ બોલજે જેવું એવો વાત કરો બા તમારા વાત તમારા પર તો કોઈ ટિફિન મોકલાવે રે એ તો આપણે અહીં ચાલો કોઈ આપણે ગમો હતો ચાલો તો 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 ટિફિન પર ચાલો કોઈ બધો કડર પડી છે ગમે તે કોઈ હમણાં અવસર હોય ને એટલે આવી જવાનું ટિફિનો લઈને ગેસ બે રહેવાનું હાલ જાય ટિફિન હવે બધું હાલ જવાનું ઘરમાં બહાર નીકળવું નહીં કોને ઘરમાં અવસરમાં જોતો કોઈ આવે ને ગેસ બેઠા મંગાવવાનું ટિફિન આ તમારી કટરો ખોટી છે હા મને બોલવા દેશો તમે એકલા જ બધી બધા ચપ તમે સાહેબ રાખી બે મેં તો કીધું કે હેરો લે હેરો કહો હેરો બધું જમવાનું બધું છે માતાજીનું દર્શન કરતા હો ખબર આશા રાખી નહીં બેઠા અમે આમાં પેલા ભાઈ નાથુજી મને વાત એવી કરી કે ભાઈ પેલા છે ને હું ભાઈ બધું મોકલી તું લાડવા મોકલ તો ગયા લાડવા તો ગયા શું કે તમે પેલા લાડવા મોકલ્યા પેલા ભાઈએ લાડવા તો ગયા હગાય અલ્યા પેલે છે ને લાડો મોકલે તે લાડો કરી ભાઈ જુઠ્ઠું બોલા ના કરશો લાડવાનું ભાઈ જો તમે નહીં કરો હજુ મેં આ નાથુજી કહ્યું હજુ મારા ફોન નંબર છે હજુ પેલા હગાને પૂછી લે એ શું કહે છે ભાઈ પછી જો ખોટું કહે છે ને કે મોકલા તા પછી સમજી લેજો જશો પછી એવું થશે અલ્યા નાચ્યા ને તમને ખબર પડે તાઈ એને મને કોઈ જુઠ્ઠું બોલે એ નાખ્યો હોય ને પેલો ભૂખ મારો તો એવો ખાતો તો ને બે હાથે તે આપણને પોતે જોડે બે આવે તો આપણને નીચે એવું કરતું આમાં ભાઈ એ ભાઈ કે આ ભાઈ શું ને ભાઈ ને તમારે એ તો કે બેઠો સમાજ કે હાથ ઠોકી ગયો મારે મરું હતું 100 લાડવા ખાઈ જાઉં આપણે અડધો ખવાતું નહીં 100 લાડવા ખાઈ જાઉં વાત કરો હતી આ મને ક્યાં ખબર નહીં ભાઈ પછી નાચ્યો ખાઈ ગયો 100 લાડવા ખબરો આ મને ક્યાં ખબર નહીં આપણે કઈ ભેગા જમવા જ્યાં જ નહીં બધાનો જ્યાં જ નહીં આ ગામમાં કેટલો કઈ ગયા મોહનદાર ડેપો ચોકઠાવું કરો છો જો દાદાજી વસ્તુ ભાવવાની અલગ હજુ આપણે મગજ હોય ને તો 4-5 ટેપો ખાઈએ પણ લાડવા આવો મોટો લાડુ હોય અમે 4-5 લાડવા ખવાય આપણે લાડવા કહું કે દાળ ભાત કહું કે શાક પૂરી ખાઉં તો બધું ખબર ખાઈ તો ભાઈ મને કોઈ ભાડું નહીં કોઈ ખબરો ભાઈ પેલા નહીં કેવું જવા દો બોલા વરણ એટલે પણ હું આવું પણ તમે જમવા આવતા નહીં ને આવી થોડું ટિફિન લઈને આવું કે હું વાત કરો તમે અલા ભાઈ પેલા બચ્ચાને સંભાળી મોકલી છે લેવા આવી દેજો ભાઈ ધ્યાનજી આવજો પેલા કરશનજી આવજો
આ બધા સંભાળી મોકલ્યા, બધા કરશનજીને અલગ મોકલ્યા, મારા અલગ મોકલ્યા, અને આવું સમૂતું કઈ ના ચાલે ભાઈ, બધું હરી જવાનું. તો આ જેટલું ખાઈને ઓછું છે તમારે ક્યાં બાપ જે મોકલ્યા છે તો સમૂતું બીજાનું ના ખાઈ જવાય. એટલે લાડવા લેવા લાડવા લેવા આવું જ ને ભાઈ. મને ભાઈ નસુજીએ કહ્યું કે ભાઈ લાડવા તમારા મોકલ્યા, તમારા કરશનજી લાડવા મોકલ્યા, એટલે ભાઈ હાલવા પડે ભાઈ. સમૂતું ના એવું ના ચાલે કે ખાઈ જઈએ આપણે. લાડવા પર ચોઈ મોકલો લાડવા. જો તમે જૂનું ખોલો હો. અરે ભાઈ જો પેલા ભાઈએ ના કીધું હોય તો હું આ બધું સમજી જતો હતો. પેલા ભાઈએ મને હોમાંથી કહ્યું કે નાથુજીએ કે ભાઈ તમારા મોકલ્યા, પેલા કરશનજીને મોકલ્યા, જે મોણ નહોતા આવ્યા બધાના ભાઈએ 10,000 લાડવા મોકલ્યા. અને તોય તમે આવું સમૂહ ના ચાલે ભાઈ, બીજાનું ખાઈ જવાનું. 10 લાડવા ચોઈ બચારા દૂધવાળ પોતરાનું લાડવા બનાવ્યા હતા, અને 10 આપણો લાડવા હાલે તો એને વધુ શું પેલા મોણ નાખ્યો તો હે ને બહુ સોલોયો છે, એને હું કંકોળ ખબર ના પડે, ઉહાને શું ખબર પડે. હા તો જોવો તાન અમે તમે આ છે ને જુઓ લાડવા કેવો ને હા લાડવા લાડવા યાર. ભણ હું લેતા આવું. જો મને આલે છે ભવન જે લાડવા આલે છે હું લેતા આવું. લાડવા કઈ હાથે આવું હોય ને બીજાનું ખાઈ જવાનું. અલ્યા ભાઈ શરમ આવા અલ્યા ગાય આલી હોય ને તો અમે આપી દેવાનું હોય. ઘરમાં ઘરમાં ના હોય ભાઈ કહીએ એટલે બહુ તો લગાવ પાછું મોહનજ ભાઈ આ વસ્તુ હાલ આપી દેવું પડે ભાઈ ટાઈમે. પેલા ભાઈ કેટલા હરકથી આલી હોય અને આ ભાઈ ઘરમાં કરી દીધું. એટલે ને આમાં પાછા હાંડાઈ ના પાછા દેખાય છે કલાકની ઘરે બેઠ્યા. 1 કલાક થઈ ગયો. હોય તો લઈને આવે નહીં, હોય તો લઈને આવે ને. ખાઈ ગયા બધું ખાઈ ગયો, છોકરા ખાઈ ગયો ને એ ખાઈ ગયા. શું હોય આયા લ્યો આ લાડવા જો આ જોઈ લ્યો આ લાડવા આલે સમજે. અને આ લાડવા પેલા બહોયો હતો, પેલા બહોયો નહીં આવ્યા તો હેઠા મળતા એવા લાડવા જોઈ અરે આવ્યા. ભલા મહેશ આ લાડવા ને મને ઘણી 2 લાડવા આલ્યા હતા. એ ચાલે ખબર હે જ્યાં સોકો લખી લ્યો કે સોમાજી આ 2 સુકે લાડવા લેજો કે 2 પૂરો છોકરો તમારે ઘેર ને કે નહીં આંકડો નાખે તે 2 લાડવા આલ્યા. ત્યાં છોકરો ભાઈ ના છે આ 2 લાડવા આલ્યા. અને આખું પાતો એ મોત એમ નહીં એને બચારા મોણી પર સપોર્ટ કરી આખું 1.5 લાડવા બનાવ્યા. અમે બસો દોઢો મોણસ અમે એટલે લાડા થાય. આવામાં એક વાત નહીં વાત ખબર પડતી નહીં. તમે સાચું બોલો કે પેલો ભાઈ સાચું બોલે કે પેલો જુઠ્ઠું બોલે છે. અરે આ તો નહીં, આ તો માતાજી પડશે તો કોઈ અમુક છુપાવવા ના હોય. અને હું ના છુપાવું. અને આ તો હું હું કહું છું ભાઈ સુમાજી જે માતાજી ગમે સાચું જે સાચું અમારા જે મળ્યું જેનાથી જોવા હાચાની સવાત વાત નહીં. તમે કોકની વાતોમાં આવીને પછી તમે માથું બધું મસ્તું માગો તો એટલે તમારે આવ્યું હોય આમાં મેં તો કીધું તું કે હેડા ભવનજી કહેવરાયું છે માતાજી પ્રસાદ લેવા આવો. તમે કે મારો કોમ છે તો કરશનજી કે મારે કોમ છે. તમે આવો તો ખબર પડે ને, તમે આવો તો બધું કોઈ પડે. અને ભાઈ હું તો આવ્યો આવું ખંજો ખાવું સપનો ખ્યાલ નતો મને આવો. આ તો પેલો નાથો મળ્યો, નાથો બધું નવાનું મને પડાયું તે મોબાઈલ હાજુ મળી ગયો. લાડવા લાયા હોય જો આ વસ્તુ બીજું તો કોઈ એવું હોય લગનનું બગનનું હોય એવું કહે તો તારે આ માતાજીની પ્રસાદ હું ખાઈ જાઉં તો મને ના રાત તારો ઊંઘ ના આવે. મને માતાજી ના ઊંઘ જાય કાંઈ કુકર મેં આલી હોય કુકર હાલવા તો મારે બનાવી જેવું થાય તમારે આલું નહીં તું. અરે ભાઈ હું જમ આવ્યો આ તો કે ભાઈ સોમાજી ઘેર આવ્યો ટાઈમ ના મળ્યો હાલવાનો ટાઈમ ના મળ્યો હોય એટલે આવ્યો ભાઈ. ના તમે તેવું હતું ખાઈ ગયા લાડો બધા આખા મજો 10 તમારા 10 કરશનજીના અને બીજા 2 જણના એટલે બધા ખાઈ જાય લાડવા બધા. અમે તો કોઈ મને ખાવાનું તો ઘેર બનાવી દેવું મને આવડે બધું. અરે ભાઈ મને વાત નહીં મળી લાવી દે કે હું તો આવું ખરો કે મારે સમજાવીશ પગને મેલો પેલા ભાઈએ કહ્યું જો અમારે પેલી રોધસટ આવે ને તમે તો મારા ઘેર આવી ગયો હું તમને 1 પતરો પર લાડો બનીને આવડે તમે ખાજો તમને જેટલા ખાવા આવે એટલા. એટલે ભાઈ અમને એ આવડતું અમે કે ઘેર ની બનાવી ખાઈએ એવું તો આ તો આપણો આ તો હગાન તો છે તો હગાએ મોકલ્યું એટલે પેલા ના માનું. પેલા ભાઈ નાથાએ મને કહ્યું કે ભાઈ
ખોમાજીને લાડવા મોકલ્યા તમારા આ ના થાય વાત છે હમણાં મને ભેગો થવા દે હું જો હોમ લ્યો તો ખાઈ લ્યો તમે શું ના મને ખબર તમે લ્યો તો મેં તમારો શું દિવસ યાર આડો ખબરો તમે શું હું તું કાઢા કે તમે શું કરશો હું તું કરવા મને નાથા નહીં કો આવડો બગાડું છું ભયા કોઈ અંદર બગાડું છું યાર થતા શરમ આવે છે તમે આવી જાવ પ્રોબ્લેમ અરે ભાઈ હું ખાચું પણ મને એટલે આવ્યો કે હું ના આવું ભાઈ મને જો લેવા તો લઈ જાવ લ્યો એ છોકરો ખબર જો હું આટલો ના બોલ હેરો દઉં તો હું હા બળે છીએ લ્યો પણ નાખ્યા વાત મોને આવી ગયા એટલે લાડવા હાલે કોઈ વખત પછાત ના લોકો આખા બેઠા લાડવા હાલતો કોઈ ઈવન કોઈ માલવાનો હોય